નમસ્કાર, અત્યારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામા પડતા ગુજરાત કોંગ્રેસમાં ઘેરું બન્યું સંકટ। અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને બલવંતસિંહ રાજપૂતે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરતા અહેમદભાઈ પટેલ માટે જીતવું બન્યું કપરું। કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના આક્ષેપને ફગાવતો ભાજપા। બનાસકાંઠા અને પાટણ પંથકમાં વરસાદના વિરામને પગલે હવે મુખ્ય જોગ રાહત કાર્ય પર। ખોરાક, પાણી અને દવાનો જથ્થો પૂરગ્રસ્ત ગામડે પહોંચાડવાનો પડકાર ઝીલવા કમર કસે છે તંત્ર। ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યા છતાં આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના સંકેત। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં અને પૂર્વ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને લો પ્રેશર યથાવત હોવાથી ભારે વરસાદની શક્યતા। પૂરમાં ફસાયેલાને હવાઈ માર્ગે બચાવ કરવા માટે કપરા હવામાનમાં પણ હેલિકોપ્ટર ઉડાડે છે હવાઈ દળના જાંબાઝ પાયલટ। યુદ્ધના ધોરણે બચાવ રાહત માટે લશ્કર, બીએસએફ તથા એનડીઆરએફની કુમકમાં કરાઈ બેવડી વૃદ્ધિ। સેટેલાઇટ મેપ પ્રમાણે દક્ષિણ ગુજરાત પરથી ભારે વરસાદનો ખતરો ટળતા વહીવટીતંત્રએ લીધો રાહતનો શ્વાસ। જોકે પાણી ભરાવાને કારણે 36 ટ્રેન કેન્સલ, 6 ને ડાયવર્ટ કરાઈ। તારાજીગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પુનઃવસન થાય તથા સ્વચ્છતા ઝુંબેશ શરૂ થાય તે માટે પુનઃવસન ટીમોને મોકલવામાં આવી રહી હોવાનું જણાવતા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજ્યની મહાનગરપાલિકાઓની ટીમો તથા સાધનો સાથે વિવિધ જિલ્લામાં મોકલાઈ રહી છે ટીમ। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામાના પગલે ગુજરાત કોંગ્રેસમાં સંકટ ઘેરું બન્યું છે। રાજીનામાનો આ સિલસિલો રોકવા અને રાજ્યસભામાં અહેમદભાઈ પટેલની જીત નિશ્ચિત કરવા ગુજરાત કોંગ્રેસ કયાવત કરી રહી છે। 2 દિવસમાં 6 ધારાસભ્યોના રાજીનામા પડતા વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 51 ધારાસભ્યો રહ્યા છે। આ બાજુ ભાજપા અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતે ગઈકાલે ભાજપા તરફથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી। પ્રસ્તુત છે એક રિપોર્ટ। કોંગ્રેસના રાજીનામાનો દોર બીજા દિવસે પણ ચાલુ રહ્યો। બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, વાંસદાના છનાભાઈ ચૌધરી અને ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે પક્ષ સાથે છેડો ફાડ્યો। આ અગાઉ શંકરસિંહ વાઘેલાના રાજીનામાને જોતા 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં આનાથી કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 51નું થયું છે। ભાજપા આ ઘટનાક્રમથી ખુશ છે और हमारा ये मानना है कि तीनों राज्यसभा की सीटें हमारी पार्टी पर्याप्त बहुमत के साथ तीनों सीटों पर विजय प्राप्त करेगी और राज्यसभा में गुजरात का प्रतिनिधित्व और विशेष रूप से मैं पुनः स्वागत करना चाहूँगा कि राज्यसभा की उच्च सदन की परंपरा में माननीय अमित शाह जी जैसे हमारी पार्टी के राष्ट्रीय अध्यक्ष जी का भी एक महत्वपूर्ण योगदान आने वाले समय में मिलेगा और ये हम सब के लिए हर्ष का विषय है। परिणाम आएगा तो निश्चित रूप से आपको दिख जाएगा। हम कोई हॉर्स ट्रेडिंग नहीं कर रहे हैं। हमने सभी लोगों से इसमें सहयोग मांगा है। जो लोग भी सकारात्मक विकास के लिए जुड़ना चाहते हैं, हमने सबके सहयोग की अपेक्षा करी है और हमारा ये स्पष्ट रूप से विश्वास, संकल्प और आभास तीनों ही है कि तीनों सीटें हम विजयी करने वाले हैं। આજનો દિવસ ગાંધીનગરમાં રાજ્યસભા માટે ભાજપા દ્વારા ઉમેદવારી પત્ર ભરવા સાથે શરૂ થયો। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યા। કોંગ્રેસના પૂર્વ દંડક અને હવે ભાજપાના બળવંતસિંહ રાજપૂતે પણ ભાજપા માટે ઉમેદવારી નોંધાવી કોંગ્રેસના અહેમદ પટેલ સામે પડકાર ઉભો કર્યો છે। क्या यह सीधे सीधे चुनाव की मर्यादाओं व कानून का उल्लंघन नहीं? क्या यह जनप्रतिनिधि कानून यानी रिप्रेजेंटेशन ऑफ पीपल्स एक्ट की धज्जियां नहीं उड़ाता? क्या यह करप्ट प्रैक्टिसेस की परिभाषा के अधीन नहीं आता? રાજ્યસભાની ચૂંટણી 8મી ઓગસ્ટે છે।
તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઘણા કોંગ્રેસી સભ્યોના ક્રોસ વોટિંગ બાદ કોંગ્રેસ કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસનું મોવડી મંડળ ભાજપામાં વધુ પક્ષપલટો રોકવાના પગલાં ભરી રહ્યું છે. ગાંધીનગરથી નવલસિંહ પરમારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. બનાસકાંઠામાં સર્જાયેલા પૂરની પરિસ્થિતિને અનુલક્ષી આર્મી અને એનડીઆરએફ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ઇન્ડિયન આર્મીના લેફ્ટનન્ટ જનરલ PM હરીઝે કાંકરેજની મુલાકાત લઈ જવાનોની પીઠ થાબડી હતી. અત્યાર સુધી 10થી વધુ અસરગ્રસ્ત ગામોમાંથી 3000થી વધુ લોકોને બચાવાયા છે. 50,000થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ હરીઝે જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી તેઓ ખડે પગે રહી બચાવ રાહત કામગીરી બજાવશે. गुजरात में जो अभी बाढ़ चल रहा है उसके अंदर इंडियन आर्मी का तकरीबन 90 से ऊपर टीम्स डिप्लॉय किए गए हैं और तकरीबन 30 मेडिकल टीम्स और वेटनरी के लिए 2-3 टीम अलग डिप्लॉय किए गए हैं और काम स्टेट गवर्नमेंट के साथ तालमेल पर काम जारी है और जब तक ज़रूरत है इसको जारी रहेगा और हमारा उम्मीद है कि आने वाले दिनों में ये जब तक बारिश खत्म हो जाएगा तो ये थोड़ा और राहत आ जाएगा. અમે સુરતથી આવીએ છીએ, જ્યાંથી બનાસકાંઠાને અમને સમજણ પડી ત્યાંથી અમારા 22 ડોક્ટરોની ટીમ સાથે અમારી 6 એમ્બ્યુલન્સ સાથે અમે બનાસકાંઠામાં સેવા આપીએ છીએ. માણસોને ફૂડ પેકેટ, છત્રી, બ્લેન્કેટ, સોલાર લાઇટો, જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા અમારા ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આ 2005 સુરતમાં આવ્યું ત્યારથી અમે સ્થાપના કરી દરેક જગ્યાએ અમે આ માણસોને સેવા આપવા જઈએ છીએ. અમે મોટા કામપુર ગામે છીએ. અમે અમારા ઘણું બધું પૂર આવી ગયું, પૂર આપવા છીએ. અમે અહીંયા થરામાં અમે ધર્મશાળામાં રહ્યા. અમને સરકાર અમને આર્મી વાળાનો મોટો ખૂબ અમારો આભાર. તો અમને અહીંયા આ પાર મૂક્યા કોઈ સારવાર ખાવા પીવા માટે, ઓઢવા પહેરવા માટે આવી બધી સારવાર ઘણી થઈ રહી છે. અમે ઘણો પણ અહીંયા કરી દુઃખ વેઠીને અમે અહીંયા આવ્યા છીએ. यहाँ पे लगभग 500 पेशेंट अभी हमने ट्रीट किया है, जिसमें से कुछ जो इमरजेंसी हुई है उनमें से लगभग 20 से 30 हमने इमरजेंसी रेफर की है और ज़्यादा मेजर इंजरीज थे जो हमने इनिशियल फर्स्ट एड दिया है और फिर उसके बाद सिविल हॉस्पिटल में रेफर किया है. ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ટળતા વહીવટીતંત્રએ હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપી બનાવ્યા છે. પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાત આ પરિસ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યું છે. હાલના આંકડા જોતા લાગી રહ્યું છે કે મહદઅંશે બચાવ કાર્ય થઈ ચૂક્યું છે. જો કે કેટલાક વિસ્તારમાં બચાવ કામગીરી કરાઈ રહી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની હાલ શું સ્થિતિ છે, જોઈએ આ રિપોર્ટમાં. જોર ઘટતા અને સેટેલાઇટ મેપની ઇમેજ મુજબ ભારે વરસાદની સંભાવના ઓછી થવાના પગલે વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પાટણમાં આજે વરસાદે વિરામ લેતા ઉઘાડ પડ્યો હતો. ત્યાં સ્થિતિ ધીરે ધીરે હવે થાળે પડી રહી છે. પાણીના સ્તર ઘટવા માંડ્યા છે. આજે રાધનપુર અને સાંતલપુરથી 25 જેટલા લોકોને એરલિફ્ટ કરીને પાટણ લાવવામાં આવ્યા હતા, જેમાં એક ગર્ભવતી મહિલાને પણ સુરક્ષિત ખસેડવામાં આવી હતી. તો બચાવ કાર્ય સતત ચાલુ રાખવામાં આવ્યું છે. જો કે જિલ્લાના 164 ગામડાઓ પૈકીના 46 ગામો સંપર્ક વિહોણા છે. હાલમાં આપને જાણીએ છીએ એમ મોટા પ્રમાણમાં લોકોનું શિફ્ટિંગ કરવામાં આવેલું છે, જેના કારણે મૃત્યુઆંક ઘણો ઓછો અત્રેના જિલ્લામાં નોંધાયેલ છે. 6 લોકો ભેંસો ચારવા ગયા હતા. પલ્લી નદીની પહેલી તેડે બેઠા હતા. અમારી ભેંસો તો બધી તણાઈ ગઈ. અમે પહેલી તેડે બેઠા હતા. વિમાન આવ્યું, અમને લઈ અને અમને એવું હતું કે અમને પહેલી તેડે નાખી દેશે. પાટણ જિલ્લાની અંદરમાં અમને તાલુકાની અંદરમાં નાખી દીધા છે. બનાસકાંઠાની રેલ નદીની સપાટી વધતા તેનું વહેણ ધાનેરા જતા અટકાવવા ધાનેરા પાસેના માર્ગને તોડી પ્રવાહને અન્યત્ર વાળતા હવે આફત ઓછી થઈ છે. હાલ સ્થિતિ કાબૂમાં છે. તો આ તરફ ધાનેરામાં વહીવટીતંત્ર દ્વારા સફાઈની કામગીરી આરંભાઈ ચૂકી છે. તંત્ર દ્વારા 150 જેટલા લોકોને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે, જેમાં ભારે વરસાદને પગલે ધોવાઈ ગયેલા રસ્તાઓનું રિપેરિંગ કાર્ય પણ તાબડતોબ શરૂ કરી દેવાયું છે. લોકોને જે ફૂડ પેકેટ પહોંચાડવાનો જ્યાં સુધી વાત છે, એર ડ્રોપિંગ વિપુલ માત્રામાં ફૂડ પેકેટનું ચોપર મારફતે ડ્રોપિંગ કરવામાં આવી રહ્યું છે. મોટા મોટા ગામો અને ગામે ગામ જ્યાં શક્યતા છે ત્યાં કોમ્યુનિટી કિચન ચાલે છે. લોકોને ત્યાંથી ભોજન અપાઈ રહ્યું છે અને એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે.
કાંકરેજ તાલુકાના થરા ગામે ઇન્ડિયન આર્મી દ્વારા મેડિકલ કેમ્પ બનાવાયો છે, જેમાં આર્મીની 30 જેટલી મેડિકલ ટીમો દ્વારા પૂરથી અસરગ્રસ્ત બનેલા જરૂરિયાતમંદ લોકોને સારવાર આપવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી આ મેડિકલ કેમ્પમાં 500થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આર્મીના લેફ્ટનન્ટ જનરલ શ્રી PM હારીઝે થરા મુકામે મેડિકલ કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 90 से ऊपर टीम्स डिप्लॉय किया गया है और तकरीबन 30 मेडिकल टीम्स और वेटनरी के लिए 2-3 टीम अलग डिप्लॉय किया गया है. રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉત્તર ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ પણ રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં ખોરાક પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. હાલ રાજ્યભરમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ચારે બાજુથી રાહત કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, જેમાં 50થી વધુ માનવ મૃત્યુ અને 3200થી વધુ પશુઓ માર્યા ગયા છે. જેમાં ધાનેરા અને કાંકરેજ તાલુકા વધારે અસરગ્રસ્ત બનતા અહીં મોટી તારાજી થઈ છે. જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ નુકસાનનો આંકડો મોટો આવશે તેમ મનાઈ રહ્યું છે. લાખણી અને વાવ, થરાદ તાલુકામાં પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે. ડીસાના અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે. જિલ્લાને પુનઃ ધબકતો કરવા વહીવટીતંત્ર અનેક પ્રકારના યાંત્રિક અને આધુનિક ઉપકરણો સાથે કાર્યરત થયા છે. અન્ય તાલુકાઓમાંથી સફાઈ, લાઇટ અને પાણી પુરવઠો ચાલુ કરાવવા ટીમો કામે લાગી છે. એરફોર્સના એર માર્શલ RK ધીર દ્વારા રાહત મદદની સમીક્ષા કરાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે 15 જુલાઈથી સુરેન્દ્રનગર જ્યારે 23 તારીખથી બનાસકાંઠામાં 2 હેલિકોપ્ટરની ટીમ આવી છે. 25 જુલાઈથી ડીસા ખાતેથી બચાવ અભિયાન હાથ ધરાયું છે. પાટણની હાલની પરિસ્થિતિ અંગે વાત કરી અમારા સંવાદદાતા ભરત ચૌધરી સાથે. ભરત, પૂર બાદની પરિસ્થિતિમાં હવે રાહતની કામગીરીએ કેવો વેગ પકડ્યો છે અને જીવન જરૂરી સામગ્રી કે આરોગ્યલક્ષી સેવાઓની વાત હોય તે પહોંચાડવામાં તંત્ર કેવી રીતે કામે લાગ્યું છે? જી, જે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 3 ડેમ ઓવરફ્લો થતા જે તારાજી સર્જાઈ હતી, બનાસમાં પૂર આવ્યું હતું, તે પાણી હવે ઓસરતા અને વરસાદથી ગતિ પણ ધીમી પડતા અત્યારે રાહત અને સામગ્રીની જે વાત છે તેમાં બહુ રાહત મળી રહી છે. ખાસ કરીને પાટણ જિલ્લાના જે વાત કરીએ તો પાટણ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મળતી માહિતી મુજબ 69 જેટલા જે પંચાયતના માર્ગોમાંથી 34 માર્ગો ચાલુ કરવામાં આવ્યા છે. 12 સ્ટેટ હાઈવેમાંથી 11 ચાલુ કરવામાં આવ્યા છે. આરોગ્ય માટે પાટણ જિલ્લામાં 320 જેટલી ટીમો, આ ઉપરાંત NDRF, BSF અને જે આર્મી છે તેની પણ સ્પેશિયલ મેડિકલ ટીમો કામે લાગી છે. બનાસકાંઠા જિલ્લામાં 3200થી વધુ પશુઓના અને પાટણ જિલ્લામાં 400થી વધુ પશુઓના મૃત્યુ સામે આવી રહ્યા છે. હમણાં જ મળતી માહિતી મુજબ એક રાધનપુર તાલુકાના અબિયાડા ગામેથી ઠાકોર જલારામભાઈ ડાયાલિસિસના પેશન્ટ હોવાના કારણે તેમને વહેલી સવારે એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમની ડાયાલિસિસની સેવાઓ પણ અત્યારે અપાઈ રહી છે મેડિકલ. આ જોતા 3 જેટલા બીજા અન્ય કાલે પણ મહિલા જે પ્રેગ્નેન્ટ વુમન હતી એમને પણ લાવવામાં આવી હતી. સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. ખાસ કરીને કાંકરેજ તાલુકામાં અત્યારે કામ ચાલી રહ્યું છે. ડીસા ખાતેથી 15 જેટલા હેલિકોપ્ટર ઉપરાંત મહેસાણા અને પાટણથી પણ હેલિકોપ્ટર ઉડાન ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં 25 લાખ ફૂડ પેકેટનું વિતરણ થયું છે. 20 લાખ પાઉચ પાણીના પહોંચાડવામાં આવ્યા છે. ખાસ કરીને અત્યારે પાણી, ખોરાક અને આરોગ્ય પર જે તંત્રએ ધ્યાન આપ્યું છે અને એના માટે તમામ પ્રકારની જે સેવાઓ છે તેની મદદ લેવાઈ રહી છે. ખાસ કરીને સંદેશા વ્યવહાર અને સહિતની કામગીરી માટે મુંબઈ ખાતેથી ખાસ કરીને લાઈવ રડાર રાખવામાં આવેલું છે અને એક ચેતક હેલિકોપ્ટર પણ મદદમાં લેવાઈ રહ્યું છે. જી આભાર ભરત, આ તમામ માહિતી માટે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. વધુ વિગતો માટે ફરી આપનો સંપર્ક કરીશું. અને દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે NDRFના શ્રી રણवीर मिश्रा जी. मिश्रा जी नमस्कार. नमस्कार. NDRF की कितनी टीमें अभी फिलहाल तैनात है और रेस्क्यू की कितनी कार्रवाई अब तक हो चुकी है और क्या अभी भी कुछ रेस्क्यू ऑपरेशन जारी है क्या? मैडम, अभी NDRF की 32 टीम्स डिप्लॉयड है पूरे गुजरात में और हम लोगों ने यहाँ पे 100 बोट्स और 1320 लाइफ जैकेट्स, 1320 लाइफ बॉयज, इसको हम लोगों ने यूज किया अभी तक. और अभी तक हम लोगों ने जो रिलीफ मटेरियल्स, फूड पैकेट्स जो डिस्ट्रीब्यूट किए हैं वो मोर देन 30,000.
और हम लोगों ने मेडिकल कैंप भी, अभी जो इफेक्टेड एरियाज हैं वहाँ हम लोगों ने मेडिकल कैंप भी कंटिन्यू कर रखा है और अभी रेस्क्यू ऑलमोस्ट समाप्त हो चुका है। बट रिलीफ वर्क जो है ये हमारी टीम अभी कर रही है पूरे गुजरात में, और जहां भी जैसे ही हम लोग को पता चलता है कि वहां पे रिलीफ मटेरियल्स की जरूरत है, हम डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ वहां पे जाते हैं, कुछ एनजीओ भी हैं वो भी जाते हैं, और ये रिलीफ वर्क अभी जो है चल रहा है। जी, अभी ऐसे कुछ आसार मिल रहे हैं कि शायद राजस्थान में अपर एयर सर्कुलेशन के चलते फिर से उत्तर गुजरात में कुछ बारिश हो सकती है, तो अगर ऐसी कोई परिस्थिति होती है तो एनडीआरएफ की टीम कितनी तैयार है इस परिस्थिति से निपटने के लिए? नहीं, एक्चुअली क्या, जो राजस्थान में बारिश हो रही है तो उसमें डैम में पानी हो रहा है, तो वो गेट्स वगैरह खोल रहे हैं और पानी रिलीज कर रहे हैं। ऐसे भी गुजरात में कोई इससे खतरा की कोई बात नहीं है, और यदि बाई चांस अनएक्सपेक्टेड कुछ यदि होता है तो उसके लिए एनडीआरएफ तैयार है। बट ऐसी कोई अभी खतरे की बात नहीं है कि वहां से पानी आ रहा है, क्योंकि पानी क्या है, ये कंट्रोल में रहेगा, नॉर्मल रहेगा सिचुएशन। जी, मिश्रा जी, क्या लगता है कि कितने समय में स्थिति संपूर्ण रूप से सामान्य होने की आशा है? स्थिति अब लगभग सामान्य होने ही वाली है, क्योंकि जहां पानी का लॉजिंग है उसी को वही धीरे धीरे रिलीज होगा या धीरे धीरे पानी सूखेंगे तो होगा। और मेरा ये दूरदर्शन के माध्यम से मुझे जो जनता है उससे हमारी अपील यही है कि अभी जो ड्रिंकिंग वाटर वगैरह है उसमें वो प्रॉपर हाइजीन सैनिटेशन का ख्याल रखें, और जो भी वाटर सप्लाई जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो वाटर पैकेट जो डिस्ट्रीब्यूट कर रही है उसको यूज करें, और घर में अगर कुछ ऐसे अगर नॉर्मल है तो बॉयल वाटर वगैरह यूज करें, ताकि मतलब बीमारी या फिर महामारी का खतरा ना हो। जी, बहुत धन्यवाद मिश्रा जी हमसे जुड़ने के लिए और ये इन्फॉर्मेशन के लिए। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી તારાજી અંતર્ગત લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેમજ ઝડપથી પુનઃવસન થાય તેમજ સ્વચ્છતા ઝુંબેશ માટે નાની નગરપાલિકાઓને સહાયરૂપ થવા રાજ્યની મહાનગરપાલિકાઓની ટીમો તથા સાધનો સાથે ફળવાયા છે। તેમણે કહ્યું કે પુનઃવસન કામગીરી માટે સહાયરૂપ થવા એક ટીમ લીડર, સાધનો સહિત 25 સફાઈ કામદારો, 2 ટ્રેક્ટર, 2 જેસીબી, ડી વોટરિંગ ઓપરેટર સહિતની ટીમો બનાવી છે તેમજ અસરગ્રસ્ત નગરપાલિકા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે। રાજ્ય સરકાર તરફથી જે અમે સફાઈ કામદારો મોકલવાના છે એમાં દરેક ટીમ જે બની છે એમાં એક ટીમમાં 25 સફાઈ કામદાર, 2 ટ્રેક્ટર, જેસીબી મશીન, 2 ડી વોટરિંગ માટેના એટલે કે પાણી નિકાલ માટેના પંપ અને અન્ય દવા છાંટવાની સાધન સામગ્રી સાથેની ટીમ જુદી જુદી જગ્યાએ રવાના કરવામાં આવી રહી છે। અત્યારે જે નગરપાલિકાઓને નુકસાન થયું છે એની પ્રાથમિક સર્વે વગેરેની કામગીરી સરકારે હાથ ઉપર લીધી છે। સફાઈ કામગીરી અને આરોગ્યલક્ષી સેવાઓ ઝડપી બનાવવા માટે 1,05,00,000 રૂપિયા રાજ્ય સરકારે પાલનપુરને 25 લાખ રૂપિયા, ધાનેરાને 25 લાખ રૂપિયા, મોરબીને 15 લાખ રૂપિયા અને માળિયા મિયાણાને 15 લાખ રૂપિયાની રાજ્ય સરકારના અમારા શહેરી વિકાસ વિભાગે ફાળવણી કરી છે, વધારાની ગ્રાન્ટ ફાળવી છે। આ રકમમાંથી શહેરમાં સફાઈની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે। ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાનો ભય વધી જાય છે ત્યારે ભાવનગર ખાતે વાદળિયા વાતાવરણ અને વરસાદ વચ્ચે વધેલી ગંદકી અને મચ્છરના ઉપદ્રવને દૂર કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસથી સૂર્યનારાયણ વાદળ પાછળ ઢંકાઈ ગયા છે ત્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો ન થાય તે માટે સતર્કતાના પગલાં લેવાઈ રહ્યા છે। શહેરીજનો સાવચેતી રાખે અને બીમાર ન પડે તે અંગે સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વિકાસ સિન્હાએ જણાવ્યું હતું કે લોકોએ હાલની પરિસ્થિતિમાં ખુલ્લા રાખેલા ખોરાક ઘરમાં કે બહારના ન ખાવા જોઈએ, તેના બદલે તાજો ખોરાક ખાવો જોઈએ। સાથે જ રહેઠાણની આસપાસના ખાડા, ટાંકી કે કુંડામાં પાણી ન ભરાય તેની કાળજી રાખવી જોઈએ। खराब पानी पीने से हो सकता है गैस्ट्रोएंटेरिटिस, उसके बाद जो है बाद में आपको पानी खट्टा रह जाता है, वहाँ पे मलेरिया, डेंगू इन सब के चांसेस होते हैं। लेकिन अभी के समय सबसे ज्यादा मेरा अनुरोध है कि वो लोग ड्राई चीज ही बाहर की लें और ऐसी चीज न लें जिससे कि आपको जो इन्फेक्शन होने के चांस हो। खट्टे पानी को आप जो हटाएं, जैसे खासतौर से कूलर में अगर पानी खट्टा रहता है उसको अपने साफ कर दें,
मटके में भी ऐसा कुछ मटके हैं जिसमें कि पानी बहुत दिनों से पड़ा हुआ है, उसको आप साफ करने क्लीन कर दें। जो मटका रेगुलर यूज होता है उसी को इस्तेमाल करें। पानी जहाँ पे इकट्ठा रहेगा तभी आपको मलेरिया और डेंगू होने के चांसेस रहते हैं। ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સ બચાવ અને રાહત માટે અવિરત કામગીરી કરી રહ્યું છે, ત્યારે દૂરદર્શન સાથે એર માર્શલ આર.કે. ધીરે ખાસ વાતચીત કરી હતી। कभी कभी ऐसा होता है कि जहाँ पे नीचे लैंड करने के लिए जगह ठीक जगह नहीं मिल रही है, तो ऐसी जगह पे जो लोग फंसे हुए तो उनको निकालने के लिए क्या क्या सिस्टम आप यूज करते हैं और कैसे निकाला जाता है? उनको निकालने के लिए हमारे पास विंच और हमारे खुद लोग होते हैं जो उसमें नीचे जाते हैं, उनको पहना देते हैं और उनको ऊपर लाते हैं। आपने देखा होगा न्यूज में, एक तो इलेक्ट्रिकल पोल के ऊपर से था, 2 साल पहले आपने देखा होगा कुछ वृक्ष में थे, उनके ऊपर से भी रिकवर करे गए हैं। जो रूफ टॉप पे होते हैं उसमें भी निकालते हैं। और ज्यादा चीज ये आ रही है, जो हमने कहा 600 लोग बचाए हैं, कई लोग हैं उनको जब हम वहां नीचे जाता है इंसान विंच से, उनको कहता है ऊपर खींचेंगे, वो कहते हैं हमें आना नहीं है, हमें सिर्फ फूड पैकेट्स दे दीजिए, तो उनको फूड पैकेट दे देते हैं। कल एक ऐसा भी सिचुएशन हुई, उसको विंच करके ऊपर लाए, वो कहता नहीं मुझे खाना दे दीजिए, बट मैं तो नीचे वापस छोड़ दीजिए, उसको वापस छोड़ दिया। सो जो अपने घर में रहना चाहते हैं, जगह नहीं छोड़ना चाहते, उनको जितनी मदद है हम लोग करते हैं। सर, आपके पास कोई आंकड़ा होगा कि अभी भी कितने लोग ये बाढ़ग्रस्त स्थिति में फंसे होंगे? कोई आंकड़ा बता सकते हैं आप? ये इस वक्त मेरे पास अवेलेबल नहीं है, मगर हजारों लोग फंसे हुए हैं। जो SOEC सेंटर है यहाँ पे स्टेट का ऑफिस रूम, वहाँ पे हमारे बैठे हैं और चीफ सेक्रेटरी और परसों जो हमारा रिव्यू मीटिंग हुआ था उसमें आंकड़े उनके पास है। कुछ लोग जो इसमें फंसे हुए हैं उनको खाने के अलावा मेडिकल सहायता की भी जरूरत होती है, तो ऐसे लोगों को रेस्क्यू करने के बाद उनके मेडिकल ट्रीटमेंट के लिए क्या व्यवस्था है यहाँ पे? वहाँ पे डीसा में और अहमदाबाद में स्टेट गवर्नमेंट, जैसे डीसा में भी सिविल हॉस्पिटल है, उनको वहां ले जा रही है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, और अहमदाबाद में भी अभी तक तो रिलीफ करके लाए नहीं है, सबको डीसा ही ले जाया गया है। बट जहाँ पे भी पास में जो भी सिविल एड है उधर ले जाया जा रहा है। अभी तक कितना जो खाद्य सामान जो है, खाने पीने का सामान जो है लोगों तक पहुंचाया गया है, एयर ड्रॉप किया गया है, उस बारे में आप हमें जानकारी दीजिए सर। अभी पिछले स्पेशली 2.5 दिनों में सबसे ज्यादा सामान ड्रॉप किया गया है। 25 टन सामग्री ऑलरेडी ड्रॉप हो चुकी है, और हर बार एक बार ये जो हेलीकॉप्टर जाता है, ये टोटल सामान, इसका वेट ऑल ऑफ वेट 3 टन के करीब है। बट कुछ लोग भी होते हैं जो ड्रॉप करने के लिए मदद करते हैं गनर के साथ, और वॉल्यूम देखते हुए 2.5 टन तकरीबन हर बार हम मिशन में ले जाते हैं। और इनके पैकेट कंबाइन करके बनाए हैं, इनके अंदर छोटे छोटे पैकेट हैं, क्योंकि ये दरवाजा जो आप देख रहे हैं इसमें से खोल के बाहर फेंका जाता है, और बहुत छोटा हो तो वो हवा में उड़ जाता है। तो इसलिए इनको कंबाइन करके बना गया है, नहीं तो वो उड़ के रोटर से ही कई बार टकरा जाता है, जहाज से डैमेज। और जहां जहां डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन बोलती है वहां वाले एरिया में कवर करके हमारे जो जहाज डीसा से हैं और यहाँ से वो ये सामग्री गिरा रहे हैं पातन और बानसकांठा। દાદરા નગર હવેલી કલેક્ટરે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરોલી કાગડફળિયાના રહેવાસી પ્રવીણભાઈ પટેલની મુલાકાત લીધી હતી। પ્રવીણભાઈ અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓના ગોળીબારમાં ઈજાગ્રસ્ત બન્યા હતા। તેમને હાથમાં અને પગમાં ગોળી વાગી હતી। દાદરા નગર હવેલી પ્રશાસક દ્વારા 1 લાખની સહાય આપવામાં આવી હતી, જેનો ચેક કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે પ્રવીણભાઈને સુપ્રત કર્યો હતો। આ સમયે RDC સૌમ્યાબેન, આરોગ્ય નિર્દેશક ડોક્ટર V.K. દાસ અને ટીમ હાજર રહી હતી। મારા આર્થિક મદદ રૂપમાં મને 1 લાખ રૂપિયાનો ચેક એ લોકોએ આપ્યો, અને એ ચેક મેં સ્વીકાર્યો છે। પ્રશાસન તરફથી મને ખૂબ આશ્વાસન બી મળ્યું છે કે તમારે અહીંયા જ્યાં સુધી તમે આ જે તમારા એન્જોય થયેલા છે, જે તમારો જે બધું ગોળી વાગેલી છે અને તમારો ડેમેજ થયેલો છે, જ્યાં સુધી સુધારા પર ઓકે નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા તને મોકલવાના નથી ઘરે તારે, એટલે તારે જરા બી ચિંતા નહીં કરવાની। એટલે મને અહીંયા ખૂબ સરસ મને આશ્વાસન આપેલું છે અહીંયા।
કચ્છની આગવી ઓળખ એટલે કચ્છી ભાષા. સરહદી જિલ્લા કચ્છમાં તૈનાત બીએસએફ જવાનો કઠિન પરિસ્થિતિમાં ફરજ બજાવે છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા બીએસએફ જવાનો હિન્દી ભાષામાં વાતચીત કરે છે. કચ્છના સરહદી ગામોમાં સ્થાનિકો વચ્ચે ભાષાનો યોગ્ય તાલમેલ મેળવી શકાતો નથી, જેના ઉકેલ રૂપે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ એનજીઓએ કચ્છી હિન્દી પાઠાવલી છપાવીને જવાનોને અર્પણ કરી છે. આ કચ્છી હિન્દી પાઠાવલીમાં હિન્દી ભાષા પરથી કઈ રીતે સરળતાથી કચ્છી ભાષા શીખી શકાય તે પ્રકારનું સાહિત્ય છે. આ કચ્છી હિન્દી પાઠાવલીથી બીએસએફને ઘણો ફાયદો થશે. બીએસએફના જવાનોમાં પણ કચ્છી ભાષા શીખવા માટે ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આપણી કચ્છી અને હિન્દી બુકનું ટ્રાન્સલેશન થયું. એ બુક આપણે જવાનોને અર્પણ કરી. હવે એની પાછળ ઉદ્દેશ એક જ છે કે આપણા જવાનો બોર્ડર ઉપર રાત દિવસ જાગતા હોય છે. કચ્છી પ્રજા દરેક બોર્ડર ઉપર આવેલી છે. અચ્છા, વિદેશના કે બહારના જે લોકો પકડાય છે એ લોકોની ભાષા પણ 90% કચ્છી હોય છે, જે જવાનો એ ભાષા સમજી શકે. કારણ કે આ બીએસએફના જવાનો દરેક રાજ્યમાંથી આવે છે અને આ એક ઉમદા કાર્ય કચ્છની અંદર થયું છે. એની નોંધ આપણે સર્વે લેવી જોઈએ. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં જુલાઈ 2017માં ચાલી રહ્યો છે, જેમાં મતદાર યાદીમાં મતદારોના નામ, સરનામા, ઉંમર, જોડણી જેવી બાબતો સુધારવા માટે મતદાર દ્વારા સંબંધિત ફોર્મમાં રજૂઆત લેવામાં આવે છે અને આવેલ અરજી અનુસાર તેમની સંબંધિત ભૂલોને સુધારવામાં આવે છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આ કાર્યક્રમ હાથ ધરાયો હતો, જેમાં પુરુષો કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધુ જોવા મળી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન વધુમાં વધુ યુવા મતદારોની નોંધણી થાય એ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે. જામનગરમાં નાગપંચમીના દિવસે વિશ્વ આયુર્વેદ પરિષદ ગુજરાત અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના સંયુક્ત ઉપક્રમે ચરક સંહિતા પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદના વૈશ્વિકરણમાં ચરક સંહિતાનું મુખ્ય યોગદાન રહેલું છે, જેમાં આયુર્વેદ વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ સમાજમાં ચરક સંહિતાનો પ્રચાર પ્રસાર કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય તેવા હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. मुख्य संहिताएं जो है आयुर्वेद की बृहत्त्रयी, उसमें चरक संहिता का नाम सर्वप्रथम और आदरपूर्वक लिया जाता है और आज के परिप्रेक्ष्य में आयुर्वेद के वैश्विकीकरण की प्रक्रिया में ग्लोबलाइजेशन ऑफ आयुर्वेदा में चरक संहिता का क्या योगदान है, इस विषय पर मैंने आज मेरे विचार कुछ यहाँ पर प्रस्तुत किए. एक चिकित्सक तरीके તેમનામાં આત્મવિશ્વાસનો ઉદય કરવો તેમજ આયુર્વેદ જગતમાં વિભિન્ન પ્રકારના સેમિનાર, સંભાષાઓ અને આયુર્વેદને અત્યારના જ્ઞાન મુજબ, અત્યારના વિજ્ઞાન મુજબ પ્રસ્થાપિત કરવાનો કાર્યભાર આ વિશ્વ આયુર્વેદ પરિષદ કરે છે, જેના ઉપલક્ષ્યમાં આજે અહીં આ ચરક જયંતિ, જે વિશ્વ આયુર્વેદ પરિષદનો સ્થાપના દિન પણ છે, એનું આયોજન કરવામાં આવેલ. આભાર. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં પનામા ગેટ કેસમાં પ્રધાનમંત્રી નવાઝ શરીફને દોષી જાહેર કર્યા છે. આ સાથે તેમને જીવનભર પ્રધાનમંત્રી પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ નવાઝ શરીફે પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. દરમિયાન નવાઝ શરીફના નાના ભાઈ શહેબાઝ શરીફ આગામી પ્રધાનમંત્રી બની શકે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નવાઝ શરીફનું રાજકીય ભવિષ્ય એક તરફ પૂરું થયું છે. અદાલતે શરીફ ઉપરાંત તેમના પુત્રો હુસૈન અને હસન અને પુત્રી મરિયમ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ શરૂ કરવા કહ્યું છે. સર્વોચ્ચ અદાલતની 5 સભ્યોની ખંડપીઠે સર્વસંમતિથી આપેલા પોતાના ચુકાદામાં શરીફ સામે કેસ દાખલ કરવાનો આદેશ અપાયો છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ કેસને અદાલતમાં મોકલવામાં આવે. અદાલતે આદેશ આપ્યો છે કે રાષ્ટ્રીય જવાબદાર બ્યુરોએ 6 મહિનામાં આ કેસનો નિકાલ કરવાનો રહેશે. અદાલતે કહ્યું કે પ્રધાનમંત્રી સંસદને અદાલત પ્રત્યે ઈમાનદાર ન રહ્યા, જેથી તેમને પદ માટે યોગ્ય માની શકાય નહીં. ક્રિકેટ.
ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે વિરાટ કોહલીએ સદી પૂરી કરી 103 રન, જ્યારે અજિંક્ય રાણેએ 23 રને ક્રીઝ ઉપર રહેતા ભારતે 3 વિકેટે 240 રને દાવ ડિક્લેર કર્યો છે. આ સાથે ભારતે 549 રનની સરસાઈ મેળવી છે. શ્રીલંકા તરફથી ભારતની બીજી ઇનિંગમાં પરેરા, લખીરકુમારા અને ગુણથિલકાએ એક વિકેટ ઝડપી હતી. આમ પ્રથમ ટેસ્ટ જીતવા માટે ભારતે શ્રીલંકાને 550 રનનો પડકાર આપ્યો છે. હજુ આવતીકાલે પૂરો દિવસ બાકી છે. ભારતના પ્રથમ દાવમાં 600ના જવાબમાં શ્રીલંકાની ટીમ 291 રને ઓલ આઉટ થઈ હતી. શ્રીલંકાના બીજા દાવમાં 2 વિકેટે 60 રન થયા છે. તો આ સાથે જ અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.